અને સાયબર ઠગિયાઓ અત્યારે બેફામ બન્યા છે। જો કોઈ તમને થોડા સમયમાં વધુ કમાવાની લાલચ આપે છે તો હંમેશા સાવધ થઈ જજો, સતર્ક થઈ જજો, કારણ કે એમાં તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો। સાયબર ક્રાઇમની ટીમે આવા 2 આરોપીને ઝડપી પાડ્યા છે કે જેઓ શેર બજારમાં રોકાણ કરાવીને લોકોને ઠગતા હતા। તો આ ફરિયાદમાં આગળ જે એકાઉન્ટોમાં પૈસા ગયા છે એમની તપાસ કરતાં એક એકાઉન્ટ લેયર 2માં 20 લાખનું વિડ્રોલ અમદાવાદમાંથી થયું હતું। તો જેની ટેકનિકલ તપાસ કરતાં અમારા પીઆઈ વિમલ ડાંગર અને એમની ટીમે ઉત્તરાયણના દિવસથી લઈને આજ સુધીમાં અલગ અલગ 3 આરોપીઓની ધરપકડ કરી છે। તો એ સેફ્રોન ટાવરની એક ઓફિસમાં અમારા પીઆઈ દ્વારા રેડ કરવામાં આવતા ત્યાંથી એક અન્ય આરોપી કેવલ દશરથદાન ગઢવીને 37 લાખની કેશ સાથે ઝડપી પાડવામાં આવેલ અને ત્યાંની ઓફિસમાં રેડ કરતાં અલગ અલગ બેંકની ક્રેડિટ કાર્ડ, પાસબુક્સ અને એવી રીતના મળીને અત્યાર સુધીમાં 100થી વધારે બેંકની વિગતો, અકાઉન્ટની વિગતો એ ઓફિસથી મળેલી હતી। ત્યાંથી એક કેશ કાઉન્ટિંગ મશીન બી અમને મળી આવેલ છે અને અન્ય ઘણા બધા સિમ કાર્ડ મળી આવેલ